ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા નજીક નેશનલ હાઈવે નંબર 27 પર સોમવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અહીં ડમ્પર પાછળ એક ટ્રેલર ઘૂસી જતા અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલર ચાલકનું કેબિનમાં ફસાઈ જવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું। આ અકસ્માત બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને મહામુસીબતે પોલીસે હળવો કર્યો હતો। જોકે સ્થાનિકોનો આક્ષેપ છે કે હાઈવે પરના મોટા ખાડાઓ આ નિર્દોષ વાહન ચાલકના મોત માટે જવાબદાર છે। સોમવારે રાત્રે આશરે 8 વાગ્યાના અરસામાં થરા ખાતે નેશનલ હાઈવે 27 પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેલર ચાલક કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે પોલીસે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી। મહામુસીબતે બહાર કાઢીને ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક 108 દ્વારા થરા જેવી શાહ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું। આ અકસ્માતના પગલે બ્રિજ પર આશરે 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો, જેને થરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને હટાવ્યો હતો। સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નેશનલ હાઈવેના રોડ રસ્તા પરના મોટા ખાડા નિર્દોષ વાહન ચાલકોના મોતનું કારણ બની રહ્યા છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વાહન હટાવવા માટે કે ખાડા પૂરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેના કારણે આવા ગંભીર અકસ્માતોમાં પરિણામ હંમેશા શૂન્ય જોવા મળે છે।